વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 9ની અંદર આપણે 1.4 સ્વાધ્યાયની શરૂઆત કરશું। 1.3 સુધી આપણે જોઈ ગયા। હવે 1.4 સ્વાધ્યાય જોઈએ તેના પહેલાં થોડીક બાબત જે છે એ તમને સમજાવી દઉં। થોડાક નિત્યસમ છે એ પણ થોડાક તમને સમજાવી દઉં, પછી ઉદાહરણ લઈને પછી આપણે 1.4 સ્વાધ્યાય શરૂ કરશું। તો 1.4 એ શું છે? વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ। આપણે વાસ્તવિક સંખ્યાઓ પર ગણિતની પ્રક્રિયાઓ, ગણતરી કેવી રીતે થાય એ આ સ્વાધ્યાયમાં જોવાનું છે। વાસ્તવિક સંખ્યા કોની કહેવાય એ આપણે બરાબર સમજી ગયા છીએ। સમય અને અસમય સંખ્યાઓનો ગણ એટલે વાસ્તવિક સંખ્યા કહેવાય। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે સમય સંખ્યાના સરવાળા અને ગુણાકાર એક ક્રમનો નિયમ, વિભાજનનો નિયમ અને જૂથના નિયમનું પાલન કરે છે। આ આપણે 7મા 8મા ધોરણમાં જોઈ ગયા છીએ કે ગુણાકારમાં, સરવાળામાં ક્રમનો નિયમ કોને કહેવાય। ક્રમનો નિયમ જરાક 2 મિનિટમાં નિયમ જોઈ લે, કાંઈ ખબર તમને જાણ થઈ જાય। ક્રમ બદલાય તો પરિણામમાં કોઈ ફેરફાર થતો નથી। આ 5 ગુણ્યા 3 પણ 15 થાય અને 3 ગુણ્યા 5 પણ 15 થાય, અથવા 5 વત્તા 3 પણ 8 થાય અને 3 વત્તા 5 પણ 8 થાય। એટલે સરવાળા કે ગુણાકારમાં તમે ક્રમ બદલો તોય પરિણામમાં કોઈ ફેરફાર તો નથી, એને કહેવાય ક્રમનો ગુણધર્મ। એવી રીતે વિભાજનનો ગુણધર્મ જોઈએ। વિભાજન એટલે ભાગલા પાડવા, બરાબર છે। આ 7 વત્તા 5 બરાબર 12 થાય। 7ના તમે 2 ભાગલા પાડી નાખો, આમ કરો તો 5 ને 2 7 વત્તા 5 બરાબર 12 થશે। આમ 7 ગુણ્યા 5 બરાબર 35 થશે। 7ના 2 ભાગ પાડી નાખો, 5 વત્તા 2 ગુણ્યા 5, તો 5 ને 5 વડે ગુણો 10, 5 ને 5 વડે 2 વડે ગુણી તો 10, 5 ને 5 વડે ગુણી તો 25, 5 ને 2 વડે ગુણો તો 10, એટલે આવ્યા 35। એટલે કે વિભાજનના ગુણધર્મમાં સરવાળા અને બાદબાકીની અંદર, સરવાળા અને ગુણાકારમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી। દાખલા તરીકે 7 વત્તા 5 બરાબર થાય 12। આ 7નું વિભાજન એટલે ટુકડા કરી નાખો, 5 વત્તા 2 કરો તો 5 ને 2 કરો તો એ 5 ને 2 7 વત્તા 5 12 જ થયા। એ તમે 7 ગુણ્યા 5 કરો તો 35 થાય। 7નું વિભાજન કરી નાખો, 5 વત્તા 2 કરી નાખો વિભાજન। હવે 5 વડે ગુણો તો 5 ગુણ્યા 5 એટલે 25, 5 ગુણ્યા 2 એટલે 10, એના 35 આવ્યા। કહેવાનો મતલબ એ છે કે ક્રમના ગુણધર્મમાં, વિભાજનના ગુણધર્મમાં, સમય સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી। અને જૂથનો ગુણધર્મ એટલે કે બંને કાઉન્સ હોય એનો ગુણાકાર ભાગાકાર એ તમને આવડે જ છે। દાખલા તરીકે આવા 2 જૂથ હોય, આ 5 વત્તા 3, 5 વત્તા 7 એનું લઈ લઈએ આપણે, બરાબર છે। અને બીજું લઈ લઈએ 2 વત્તા 8, બરાબર છે। તો 7 ને 5 12 થાય અને 8 ને 2 10, કેટલા થાય? 22। આ રીતે જૂથનો પણ તમે કરી શકો, બરાબર ને। 5 ને 7 12, 8 વત્તા 2 એટલે જૂથ, 2 જૂથ એટલે 2 કાઉન્સ આપેલા હોય તો એની અંદર આવી રીતે જૂથોનો પણ ગુણાકાર ભાગાકાર તમને આવી શકે। એ આપણે દાખલા ગણશું ત્યારે જોઈશું। એવી રીતે આમ હોય 5 ગુણ્યા 10 અને 2 ગુણ્યા 10, અથવા 7 ગુણ્યા 5, 7 પચાસ 35। આમ તો 35 ગુણ્યા 10 એટલે 350 થાય ને। 35ના 2 ભાગ પડ્યા, 10ના 2 ભાગ પડ્યા, પણ તમે વિભાજન કરી નાખો, આના 2 કૌંસ કરી નાખો આ રીતે કે
5 + 7 + 5 અને 2 + 5 ગુણ્યા કરી નાખો તો એનું જ આવશે. એ 35 એ 10 બરાબર 350 આવશે. એટલે કે કોઈ પણ સંખ્યાના તમે ગુણાકાર કરી નાખો, ભાગાકાર કરી નાખો, એનું વિભાજન પાડીને તમે સરવાળા ગુણાકાર કરો તોય પણ એની કિંમત એની એ જ રહેશે. બરાબર છે. એટલે તમને આ તો તમે સમજેલા જ છો. તમને ક્રમનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ, જૂથના ગુણધર્મનો ખ્યાલ હશે જ. તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. બે સમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર હંમેશા સમય સંખ્યા મળે. તમે કોઈ 5 + 7 35 કરો, 5 × 7 35 કરો, અથવા 5 / 25 25 / 5 કરો તો 5 મળશે. 5 × 5 કરો તો 25 મળશે. એટલે તમે સરવાળો કરો, ભાગાકાર કરો, ગુણાકાર કરો સમય સંખ્યાનો તો એ હંમેશા સમય જ મળશે. પણ ત્રીજા નંબરમાં એમ કહે છે કે બે અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અસમયતા સમય મળે. આમાં ફક્ત સમય જ મળે. આમાં કેવું કીધું છે? સંખ્યા સમય જ મળે. આમાં અસમય પણ મળે અને સમય પણ મળી શકે છે. બંને સંખ્યાઓ થઈ શકે છે. બે અસમય સંખ્યાનો સરવાળો, ગુણાકાર. દાખલા તરીકે બે અસમય સંખ્યા હોય, અસમય લેવાની, ધ્યાન રાખજો. આ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો 2 થાય, સમય સંખ્યા મળી. પણ તમને આમ કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 તો વર્ગમૂળ 6 થાય, અસમય મળી. બરાબર ને? એટલે કે અસમય સંખ્યાનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી ઘણી વખત સમય પણ મળે અને અસમય પણ મળી શકે છે. એનું કાંઈ નક્કી હોતું નથી. સમજાઈ ગઈ વાત? હવે આગળ સમય સંખ્યાના છેદમાં અસમય સંખ્યા હોય અને તેને સમયમાં રૂપાંતર કરવું હોય તો તે પ્રક્રિયાને છેદનું સમીકરણ કહે છે. છેદનું સમીકરણ એટલે શું? તો છેદ હોય, અસમય સંખ્યા હોય એને સમયમાં ફેરવાની. દાખલા તરીકે આમ છે, આમ 2/√3 છે. આ છેદની વાત ધ્યાન રાખજો. છેદનું સમીકરણ કરવું એટલે કોઈ પણ સમય સંખ્યા અસમય સંખ્યા ઉપર જે છેદમાં આપેલી છે એ સમય વત્તા અસમય વાસ્તવિક સંખ્યાઓ છે. કોઈ પણ વાસ્તવિક હોય એની સમય અથવા અસમય સંખ્યા કહેવાય. તો ઉપર સમય છે, નીચે અસમય સંખ્યા છે. બરાબર? હવે એને તમારે છેદનું સમીકરણ કરવું હોય, બરાબર છે, તો છેદના સમીકરણમાં શું કરવું જોઈએ? છેદની અંદર અસમય સંખ્યા હોવી જોઈએ. બરાબર છે? તો અસમય સંખ્યાને સમયમાં ફેરવી નાખવાનું. તો જે છે એને ફેરવી નાખો. જે છે ને એને ફેરવી નાખો. એટલે વર્ગમૂળ 3 છે એને વર્ગમૂળ 3 કરી 3 થઈ જાય. એટલે આ રીતે. હવે છેદમાં ગુણો છે તો અંશમાં ગુણવું પડે. એટલે શું થાય? રકમની અંદર ફેરફાર થાય નહીં, એટલી જ રકમ રહે. તો 2 × 2 2 √ 3 અને વર્ગમૂળ 3 એટલે 3. આને કહેવાય છેદનું સમીકરણ. સમીકરણ એટલે કે છેદને સમયમાં ફેરવી નાખવા. સમય સંખ્યા છેદ થઈ ગઈ, અસમય હતી તો સમય થઈ ગઈ. એવી રીતે ઘણી વખત આવી રીતે આવે છે, 2 2 - વર્ગમૂળ. આવી સંખ્યા હોય તો શું કરવું? તો આવી સંખ્યા હોય તો મિત્રો છેદ છે એનાથી વિરુદ્ધ સંખ્યા બંનેમાં ઉમેરો. આ 2 - વર્ગમૂળ 3 છે તો 2 + વર્ગમૂળ 3 2 + વર્ગમૂળ 3 એ અંશ અને છેદમાં ગુણી નાખો. શું કરી નાખો? ગુણી નાખો. એટલે આનું 2 + વર્ગમૂળ 3 અને આનું આ એક ઓછાનો કૌંસ થશે અને એક વત્તાનો કૌંસ થશે. એટલે આ રીતે સમ આવશે, એક વત્તા અને એક ઓછા. બંનેનો વર્ગ કરી વચ્ચે ઓછાની નિશાની લખી નાખવાની. આપણે જોઈ ગયા છીએ આ રીતે a² - b² રીતે સમ. તો શું કરીએ આપણે? a - b અને a + b, એક વત્તાનો કૌંસ ને એક ઓછાનો કૌંસ કરીએ છીએ. બરાબર છે? તો પહેલા પદનો વર્ગ 2 નો વર્ગ 4 ઓછા બીજા પદનો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ 3. તો જવાબ શું આવે? 2 × 2 = 4 વત્તા 2 વર્ગમૂળ 3
આવશે. નીચે 1 લખાતો નથી, 4માંથી 3 જાય તો 1. તો આ એનું થઈ ગયું સમીકરણ. સમીકરણ કરવું એટલે છેદનું સમીકરણ કરવું એટલે છેદને જે સંખ્યા તમને અસમયે આપેલી હોય એને ગુણી નાખો. જે સંખ્યા આપેલી હોય એને વર્ગમૂળ 3 આપ્યા તો વર્ગમૂળ 3 ગુણો, વર્ગમૂળ 2 આપ્યા તો વર્ગમૂળ 2 ગુણો. જેવી રીતે અને એક અંક ના આપ્યો ને હવે ડબલ આપ્યો હોય તો એવી ને એવી એનાથી વિરુદ્ધ હોય. વત્તા હોય તો ઓછા વડે ગુણી નાખો અને ઓછા હોય તો વત્તા વડે ગુણી નાખો. અને પછી આપણે જે આ નિત્યસમ છે ત્રીજું પૂર્ણાંક તફાવતનું પહેલા પદનો વર્ગ કરી નાખો અને છેલ્લા પદનો વર્ગ કરી વચ્ચે ઓછા નિશાની કરી નાખો એટલે એનું ગુણાકાર થઈ ગયો કહેવાય. એટલે એનો ગુણાકાર થઈ ગયું કહેવાય. અને એ પ્રમાણે સાદુરૂપ આપો તો તમારું સમીકરણ થઈ ગયું કહેવાય. તો મિત્રો, વાસ્તવિક સંખ્યાઓની અંદર ગણતરી કરવા માટે નીચેના 6 સમય સૂત્રો તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર 16 ઉપર આવેલા છે. બરાબર છે? એ 16 ઉપર જે આવેલા છે એ તમને મિનિટ એકમાં સમજાવી દઉં, પછી આપણે ઉદાહરણ શરૂ કરીએ. બરાબર છે? પહેલું છે કે વર્ગમૂળ AB છે. આ વર્ગમૂળ AB ની અંદર ભેગા લખેલા છે તો એને વર્ગમૂળ A ગુણ્યા વર્ગમૂળ B લખી શકાય. એટલે કહેવાનો મતલબ એ વર્ગમૂળ A ગુણ્યા વર્ગમૂળ B તો વર્ગમૂળમાં AB થાય. સમજાઈ ગયું? બીજું, એવી રીતે જેમાં આખા કૌંસમાં વર્ગ ગુણાકાર હતો આ A ગુણ્યા B થાય તો ગુણાકાર અલગ લખી શકાય વર્ગમૂળની અંદર. આવી રીતે ભાગાકાર છે, વર્ગમૂળ A નો B નો ભાગાકાર તો એને અલગ કરી શકાય. એ વર્ગમૂળ A છેદમાં વર્ગમૂળ B પણ છેદમાં અલગ તમે કરી શકો. આ પૂર્ણાંકના તફાવતની રીત છે. એક વત્તાનો કૌંસ ને એક ઓછાનો કૌંસ છે, બંને પછી સેમ હોવો જોઈએ. એ વર્ગમૂળ AB, એ વર્ગમૂળ AB છે. વત્તાનું અને ઓછાનું નિશાન હોય તો પહેલા પદનો વર્ગ કરવો, એ વર્ગમૂળ વર્ગ A, પછી ઓછાની નિશાની કરી બીજા પદનો વર્ગ કરવો, વર્ગમૂળ B નો વર્ગ B, A ઓછા B થાય. સમજાઈ ગયું? પૂર્ણ તફાવતનું આ પૂર્ણાંકના તફાવતની રીતનું છે. એવી જ રીતે આમાં પણ છે. એ જ રીતે છે. આ એ વત્તાનું અને ઓછાનું છે. જોઈ લો, સેમ કાઉન્સ છે, વત્તા ને ઓછા. ધ્યાન રાખજો, કાઉન્સ અહીં પહેલું બીજું પદ સેમ હોવાની અને નિશાની વત્તાની ઓછાની ફરજિયાત હોય છે. વત્તા કે ઓછા ના આવે. એકબીજાથી વિરુદ્ધ નિશાની હોય તો જ આ પૂર્ણાંકના તફાવતની રીત થાય. પહેલા પદનો વર્ગ કરવો એનો વર્ગ, બીજા પદનો વર્ગ કરો B વર્ગમૂળનો વર્ગ B, A વર્ગ ઓછા B. એવી રીતે માનો કે 4 પદ આપણે અલગ અલગ જૂથ આપ્યું છે. A વર્ગમૂળ B વર્ગમૂળ જૂથ છે, C વર્ગમૂળ D વર્ગમૂળ જૂથ છે. તો એકદમ ઈઝી. પહેલું પદ ગુણ્યા આનું પહેલું પદ AC વર્ગમૂળની અંદર, પછી પહેલું પદ ગુણ્યા આનું બીજું પદ AD, બરાબર. વળી આમ બીજું પદ ત્રીજું પહેલું પદ BC અને બીજું પદ ને બીજું પદ BD વર્ગમૂળની અંદર કરી નાખવાનું. વર્ગમૂળ એ વારા ફરતી જો આ વર્ગમૂળ એને આ 2 વડે ગુણવાનું અને વર્ગમૂળ B ને આ 2 વડે ગુણવાનું. એ 2 દુ 4 પરિણામ આવે. વર્ગમૂળ A ગુણ્યા વર્ગમૂળ C વર્ગમૂળ AC, વર્ગમૂળ A ગુણ્યા વર્ગમૂળ D વર્ગમૂળ AD, વર્ગમૂળ B ગુણ્યા વર્ગમૂળ C વર્ગમૂળ BC અને વર્ગમૂળ BD ગુણ્યા વર્ગમૂળ D વર્ગમૂળ BD. બરાબર છે? છેલ્લું રીતે સમજે પૂર્ણાંકના તફાવતની રીત. એ આપણે જોઈ હતી, આગળ જોઈ ગયા છે અવયવમાં. આમો A વત્તા B બરાબર શું થાય? પહેલા પદનો વર્ગ, 2 પદનો ગુણાકાર ગુણ્યા 2 અને છેલ્લા પદનો વર્ગ. આ નિત્યસમ છે. પહેલા પદનો વર્ગ, આ 2 પદનો ગુણાકાર ગુણ્યા 2 મધ્યમ પદના, A ગુણ્યા B ને 2AB અને છેલ્લા પદનો વર્ગ એટલે B નો વર્ગ. એ જ વસ્તુ અહીંયા પહેલા પદનો વર્ગ વર્ગમૂળ A ગુણ્યા વર્ગમૂળ એટલે A, આ 2 પદનો ગુણાકાર ગુણ્યા 2 A ગુણ્યા B એટલે વર્ગમૂળ AB ગુણ્યા 2 અને છેલ્લા પદનો વર્ગ વર્ગમૂળ B નો વર્ગ B. એટલે આ રીતે સાદુરૂપ થાય. આ પૂર્ણાંકના તફાવતની રીત છે. વર્ગમૂળ A વત્તા B હોલ સ્ક્વેર શું હોય? A વત્તા B કૌંસનો વર્ગ હોય તો આ પ્રમાણે આપણે નિત્યસમ જોયું છે. આમાં વાસ્તવિક સંખ્યાનું આ રીતે આવે છે. ફરક કાંઈ નથી, વર્ગમૂળવાળી સંખ્યા હોય. બરાબર ને? એટલે આ નિત્યસમ તમને બધાને સમજાઈ ગયા હશે. હવે આપણે દાખલાની શરૂઆત ઉદાહરણની કરીએ. તો આ નિત્યસમ તમે જોઈ લેજો. બરાબર છે? તમારી ચોપડીમાં લખેલા છે અને આ બધું ખાલી જગ્યાઓમાં પૂછાય છે એક વાક્યમાં. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. તો હું કાઢી નાખું છું. હવે ઉદાહરણ જોઈએ. શું જોઈએ આપણે? ઉદાહરણ કયા જોશું? જે 1.4 પહેલાંના છે તે. બાકીના બધા આપણે આગળ કરી ગયા છીએ.
બરાબર છે. તો ચલો મિત્રો, ઉદાહરણ નંબર 15. એમાં 4 દાખલાઓ આપેલા છે. બરાબર, 4 ઉદાહરણ છે. 15, 16, 17, 18, 19, 5. 5 ઉદાહરણ આપણે કરી લઈશું. તો ઉદાહરણ નંબર 15. ઉદાહરણ 15 બરાબર છે. પેજ નંબર 16. બરાબર, એમાં આપેલું છે કે એક લેતો જાઉં છે. 15 પહેલું છે 5 + વર્ગમૂળ 7. બે જૂથમાં આપેલું, બે કૌંસમાં. તો 2 + વર્ગમૂળ 5. તો આપણે આ ઉપર આપણે જોયું 5નું a વર્ગમૂળ + b વર્ગમૂળ + c + d વર્ગમૂળ. એટલે પહેલા પદને પહેલા પદ વડે ગુણાકાર કરવાનો, પછી વળી પહેલા પદને બીજા પદ વડે ગુણાકાર કરવાનો, એવી રીતે. બરાબર છે. આમ આ કયું નિત્યસમ લાગુ પડશે એને? 5નું. તો જો 5 × 2 10. 5 × વર્ગમૂળ 5 એટલે 5 વર્ગમૂળ 5. આનો વર્ગ 7 × વર્ગમૂળ 2 વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 5 તો વર્ગમૂળ 35. બરાબર. તો આ રીતે એનો જવાબ આવે. એકદમ ઇઝી ને સરળ. બે કૌંસ આપ્યા હોય ને ગુણાકાર કરો તો નિત્યસમ નંબર 5 છે. પહેલા પદને 2 વડે ગુણી નાખો, પહેલા પદને આ 2 વડે ગુણો, બીજા પદને પણ આ 2 વડે ગુણી નાખો. પછી નિશાની તારી કરતા જાઓ, જે આવે તે. ઓછાની તો ઓછાની. તો 5 × 2 10. 5 × વર્ગમૂળ 5 એટલે 5 વર્ગમૂળ 5. 7 × 2 7 વર્ગમૂળ × 2 એટલે 2 વર્ગમૂળ 7. અને વર્ગમૂળ 7 × વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળ 35 થાય. સમજાય ગયું મિત્રો? એકદમ ઇઝી ને સરળ. હવે દાખલા નંબર એમાં બીજો. 5 + વર્ગમૂળ 5 અને 5 - વર્ગમૂળ 5. મિત્રો, આ તમારો ત્રીજો નિત્યસમ છે. પૂર્ણગુણિત પદાવલી. બંને સેમ પદો આપેલા છે. વચ્ચે વત્તાની ઓછાની શનિ ફરક છે. તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, તો 25 - 5 બરાબર 20. એકદમ ઇઝી ને સરળ છે. બરાબર છે. નિત્યસમ પર આધારિત છે. પ્રેક્ટિસ કરો તમને આવડી જાય. બે નિત્યસમ છે, વધારે તો છે નહીં. 5 + વર્ગમૂળ 5 5 - વર્ગમૂળ 5. પૂર્ણગુણિત તફાવત. પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. 5 નો વર્ગ 25 નો વર્ગમૂળ 5 નો વર્ગ 5. 25 માંથી 5 ગયા તો 20. તો આ રીતે તમારું થાય. હવે દાખલા નંબર 3. સમજાય છે ને મિત્રો? ના સમજાય તો કોમેન્ટમાં લખજો કે સાહેબ બરાબર સમજાતું નથી, તો બીજી વખત સમજાવી દઈશ. બરાબર છે? હા. તો દાખલા નંબર 3 જુઓ. એ જ હાલે આવે છે 15માં. 4 દાખલા છે. બરાબર છે. ત્રીજો દાખલો છે વર્ગમૂળ 3 + વર્ગમૂળ 7 કૌંસનો વર્ગ. વર્ગમૂળ 3 + વર્ગમૂળ 7 શું આવશે? કૌંસમાં 3. તો આપણે જોઈએ પૂર્ણાંકના હોલ સ્ક્વેરનું. બરાબર ને? હોલ સ્ક્વેર છે તમારો નિત્યસમ નંબર. તમને કહી દઉં, હોલ સ્ક્વેર છે નિત્યસમ નંબર 3. બરાબર ને? 3 + હોલ સ્ક્વેરનું નિત્ય નંબર છેલ્લું છઠ્ઠું છે. એ પ્રમાણે પહેલા પદનો વર્ગ +2 સૂત્રના પહેલા પદનો ગુણાકાર પહેલા બીજા પદનો ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ.
પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા બે, છેલ્લા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ 3, આનો 3 દુ 7 તેરી 21 એટલે 2 વર્ગમૂળ 21 અને 7 વર્ગમૂળ ગુણ્યા 7 વર્ગમૂળ 7 થાય. એટલે 7 એ 3 10 વત્તા 2 વર્ગમૂળ 21 જવાબ આવે. કેવી રીતે આવ્યા? પહેલા પદનો વર્ગ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, ત્રણેય પદનો ગુણાકાર 3 + 21 વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 21 થયો, વર્ગમૂળ 7 નો વર્ગ 7 થાય, 7 ને 3 10, આનું તો કાંઈ થાય નહીં, બરાબર છે. તો 10 + 2 વર્ગમૂળ 21 એ જવાબ આવ્યો. રાઈટ મિત્રો. હવે આપણે આગળ દાખલા નંબર છેલ્લો છે એનો એવા જ પ્રકારનો છે, ચોથો. સેમ ટુ સેમ છે. વર્ગમૂળ 11 ઓછા વર્ગમૂળ 7 કૌંસ વર્ગમૂળ 11 વત્તા વર્ગમૂળ 7, બરાબર છે. એવો ને એવો છે, કાંઈ ફરક નથી. એટલે આગળ પરીક્ષામાં પૂછાય છે આ ટાઈપનો, બરાબર છે ને. ના, વર્ગમૂળ તફાવત આ વર્ગમૂળ છે, આ છે પૂર્ણાંકના પદાવલી રીતે આપણે આગળ કરી ગયા એ બધા. વર્ગમૂળના તફાવત એટલે કઈ વર્ગમૂળ આવે, આ સૂત્ર આવે છે. તમને લખવું હોય તો લખી લેજો, બાકી તમને ખ્યાલ છે, બરાબર ને. આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ પૂર્ણવર્ગના તફાવતની. આ કહેવાય પૂર્ણવર્ગની રીત, હોલ સ્ક્વેર કહેવાય. આને a² - b² = a - b ને a + b, એટલે પહેલા પદનો વર્ગ કરો. આવા બે કૌંસ આપેલા હોય એટલે પહેલા પદનો વર્ગ ને બીજા પદનો વર્ગ કરી વચ્ચે ઓછા નિશાની કરી દેવાની. એટલે આ પહેલા પદનો વર્ગ કર્યો, વચ્ચે કરી ઓછાની નિશાની, અને છેલ્લા પદનો પણ વર્ગ કર્યો. 11 નો 11 થાય અને 7 નો 7, આ 4 જવાબ આવે. સમજાઈ ગયું? 11 વર્ગમૂળ વર્ગ 11 અને વર્ગમૂળ 7 નો વર્ગ 7, 11 માં 7 જાય તો 4. મિત્રો ઉદાહરણ નંબર 15મું આખું પૂરું. અને ઉદાહરણ નંબર 16 જાય, બરાબર છે. ઉદાહરણ નંબર 16. ઉદાહરણ નંબર 16, પેજ નંબર 17. 1/2 આપણે હમણાં જોયું એવું જોયું, એ કરી ગયા છીએ છતાં કરાવી દો. ના છેદનું સમીકરણ કરો. આપણે હમણાં જ ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું. આ વર્ગમૂળ જે 2 છે છેદને, એને વડે ગુણી નાખવાનું, એના અને ના વડે ગુણવાનું, અંશ અને છેદમાં, બરાબર. વર્ગમૂળ 2 2 વર્ગમૂળ 2 એટલે કેટલા થયા? 2, બરાબર ને. તો અને ઉપર વર્ગમૂળ શું આવશે? વર્ગમૂળ 2 ગુણ્યા એટલે વર્ગમૂળ 2 અને છેદમાં સમીકરણ થઈ ગયું, બરાબર છે. તો આને એનું સમીકરણ કહેવાય. હવે તમારે આ એનું સમીકરણ થઈ ગયું, કાંઈ નથી, એકદમ આ એનો જવાબ. આને હજી કરવો તો થાય પણ આ જ આવશે, બરાબર છે. તો આ એનો જવાબ એકદમ ઈઝી, નીચે સમય સંખ્યા આવી જાય એટલે જવાબ આપણો આવી ગયો. હવે 17મું ઉદાહરણ. ઉદાહરણ 17 શું કહે છે? પેજ તો એના જ છે. આપણે આ પણ દાખલો કરી ગયા. 2 + વર્ગમૂળ 3 નું છેદનું સમીકરણ, ના છેદનું લખો. ના છેદનું સમીકરણ કરો. તો મેં તમને કીધું તો એક આંકડો તો એને ગુણી નાખવાનો, 2 આંકડા તો એવા ને એવા ગુણી નાખો, પણ વિરુદ્ધ ગુણવાના. શું કરવાના?
વિરુદ્ધ એ વત્તા છે ને તો 2 ઓછા વર્ગમૂળ 3 અને 2 ઓછા વર્ગમૂળ 3 વડે ગુણો એ બરાબર છે એ બંને બરાબર છેદને અને અંશને એમ લખો તો લખાય 2 ઓછા વર્ગમૂળ 3 વડે ગુણતા તો આમાં આને એકે ગુણી તો ઈ જ આવશે 2 ઓછા વર્ગમૂળ 3. હવે આ તે પૂર્ણ અવની તફાવત નહીં. પહેલા પદનો વર્ગ કરો, પહેલા પદનો વર્ગ 4 ઓછા બીજા પદનો વર્ગ 3 તો 2 ઓછા વર્ગમૂળ 3 જવાબ આવશે. આ દાખલો આપણે હમણાં આગળ જોઈ ગયા. 4 માંથી 3 જાય તો એક લખાતો નથી. એવી જ રીતે ઉદાહરણ નંબર 18 ને 19 છે. આવીને આવી રીતે કરી નાખીએ આપણે. બરાબર, એકદમ ઇઝી ને સરળ છે. ઉદાહરણ નંબર 18 5 વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 એ આપણે કરવાનું છે. તો ના છેદનું સમીકરણ કરો. એના છેદનું સમીકરણ કરવાનું છે. બરાબર છે. તો નિત્યસમ 3 નો ઉપયોગ કરીએ આપણે. બરાબર છે. તો 5 વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 અંશ અને છેદને વર્ગમૂળ વત્તા 5 વડે ગુણી આ એમને મળશે 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 અને આ વર્ગમૂળ 3 નો વર્ગ વર્ગમૂળ 3 એટલે 3 ઓછા વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળ 5 એટલે 5 3 ઓછા 5 તો બરાબર શું થશે? આ 5 છે, આ 3 માંથી 5 જાય તો આ 5 વર્ગમૂળ ગુણાકાર કરી નાખો તો કરી નખાય, પણ ન કરો તમારી મરજી. એમને એમ લખવું હોય તો એ લખી શકાય. બરાબર છે. અંશને કંઈ સાદુરૂપ દેવાની જરૂર નથી. અને આને તમે ઓછા 2 આવે. શું આવે આને? ઓછા 2. બરાબર છે. તો ઓછા 2 તમે લખી શકો છો. તો ઓછા 2 ને તમારે જો છેદમાંથી કાઢવા હોય તો તમે કાઢી પણ શકો છો. કે આ એનો જવાબ છે. આ એનો શું છે? જવાબ છે. બરાબર છે. જોઈ લો મિત્રો. અને આમાં આ જવાબ સાચો છે ને, જે પાઠ્યપુસ્તકમાં લખ્યું છે ને એની અંદર સાદુરૂપ શું આપેલું છે અહીંયાથી લખવું જોઈએ. આટલા સુધી તમારું બરાબર છે. આટલા સુધી પછી એને અહીંયા શું કર્યું છે? ઓછા 5 તૃતીયાંશ કોમન લઈ લીધા છે. શું લઈ લીધા છે? આમ પણ તમે લખી શકો. આ જ પદ છે. તમને વળી એમ થાય કે ઉદાહરણમાં બીજું છે. કાંઈ નથી. આ એને આ 5 ને ઓછા 2 તમે ઓછા નિશાન ઉપર લગાડો તો નીચે કાંઈ ફરક નથી પડતો. અહીંયા લગાડો તો ચાલે, આગળ લગાડી દો તો ચાલે. બરાબર છે. એટલે ઉદાહરણમાં તમને એમ થાય કે સાહેબ બીજો જવાબ બીજો નથી, એનો જ છે. અને એને આમ કૌંસમાં લખી અને સાઈડમાં આમ લખ્યું છે. બાકી જવાબ બંને સેમ છે, કોઈ ફરક નથી. આ અથવા તમે ગમે તે જવાબ લખી શકો છો. આ જવાબ આને છેદમાં અલગ બતાવે છે અને આ સાઈડમાં કર્યું છે. જવાબ એનો જ છે. સમજાઈ ગયું? હવે ઉદાહરણ નંબર 19. ઉદાહરણ નંબર 2 રીતે તમે જવાબ લખી જો. આ અથવા એનું પણ સમીકરણ કરવાનું છે. આ દાખલાઓ પરીક્ષામાં પૂછાય જ છે. ધ્યાન રાખજો. મેં જે દાખલાઓ કીધા એ બધા પરીક્ષામાં પૂછાવાના છે. યાદ રાખજો. એ બધા કરી નાખવાના. તો પરીક્ષા વખતે હું આઈએમપી કરાવીશ. પણ છતાંય તમે ઉદાહરણ નંબર 19 બરાબર છે. 1/7
વત્તા 3 વર્ગમૂળ 2 બરાબર છે. તો આપણે ના છેદનું સમીકરણ કરવું. ના છેદનું સમીકરણ કરો. તો આપણે છેદનું સમીકરણ કરવાનું છે. તો અંશ અને છેદમાં આપણે 1/7 વત્તા 3 વર્ગમૂળ 2 બરાબર ગુણ્યા 7 ઓછા 3 વર્ગમૂળ 2 7 વત્તા 3 વર્ગમૂળ 2 7 ઓછા 3 વર્ગમૂળ 2 7 ઓછા 3 વર્ગમૂળ 2. આપણે શીખી ગયા છીએ કે જે છેદમાં હોય એના તો વિરુદ્ધ, બે આંકડા હોય તો વિરુદ્ધ અને એક આંકડો હોય તો સહી. એક છેદમાં વર્ગમૂળ 2 હતા તો વર્ગમૂળ 2 વડે જ ગુણવાનું, પણ બે આંકડા હોય તો વિરુદ્ધ, જે દિશાની ઓછા હોય તો વત્તા વડે ગુણવાનું, વત્તા હોય તો ઓછા વડે ગુણવાનું. સમીકરણમાં ધ્યાન રાખવાનું. અને પછી તો અહીંયા પૂર્ણવર્ગના તફાવત 1 અંશ વત્તા 1 અંશ ઓછા કરી નાખો, તમારો જવાબ આવી જાય. આને ગુણશું તો એ જવાબ આવશે. છેદમાં 7 નો વર્ગ 49 ઓછા આ બેનો વર્ગ કેમ થાય ધ્યાન રાખજો. 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 2 એટલે 9 ગુણ્યા 2 એટલે 18. કેમ કર્યો ખબર છે? આ 3 વર્ગમૂળ 2 નો ગુણ્યા 3 વર્ગમૂળ 2 3 તેરી 9 અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 9 દુ 18 થાય. એ બરાબર ધ્યાનમાં રાખો, થોડાક પાનું ધ્યાનમાં રાખો. આ રીતે 18 થાય. તો 7 ઓછા 3 વર્ગમૂળ 2 31 છેદમાં આવે. આ એનો જવાબ થાય. શું થાય? આ એનો જવાબ. મિત્રો આપણે ઉદાહરણ 19 જોઈ લીધા. હવે આપણે સ્વાધ્યાય 1.4 ની શરૂઆત કરીએ. તો 1.4 એ પહેલો દાખલો છે એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ સ્વાધ્યાય જોઈએ. તો 1.4 નો પહેલો દાખલો છે. સમય અને અસમય વર્ગીકરણ કરવાનું છે. તો પહેલી સંખ્યા 2 ઓછા 5 અસમય છે, કારણ કે એનો જવાબ સાદુરૂપ આપી તો એ જ આવે. 2 ઓછા 5 કાંઈ થાય એટલે સમય ને અસમય સંખ્યાનું જૂથ છે, તો એ અસમય સંખ્યા કહેવાય. 3 વત્તા વર્ગમૂળ 23 ઓછા વર્ગમૂળ 23 એ સમય સંખ્યા છે, કારણ કે સાદુરૂપ આપી તો વત્તા વર્ગમૂળ 23 ઓછા વર્ગમૂળ 23 ઉડી જાય એટલે 3 વધે 3 એ સમય સંખ્યા છે. માટે આખી સંખ્યા કેવી કહેવાય? સમય સંખ્યા કહેવાય. 2 વર્ગમૂળ 7 છેદમાં 7 વર્ગમૂળ 7 એ પણ સમય સંખ્યા છે, કારણ કે વર્ગમૂળ 7 ઉડી જાય, નીકળી જાય એટલે 2 સપ્તમાંશ વધે, એને આપણે શું કહીએ છીએ? સમય સંખ્યા કહીએ છીએ. પછી 1 વર્ગમૂળમાં 2 ભાગ્યા છે, અસમય સંખ્યા છે, કારણ કે 1 ભાગ્યા વર્ગમૂળ 2 એટલે 1 છેદમાં વર્ગમૂળ 2 આવે એટલે એ અસમય સંખ્યા કહેવાય. વર્ગમૂળ 2 નું વર્ગમૂળ થાય નહીં. એ પાઈ 2 પાઈ એટલે 2 ગુણ્યા પાઈની કિંમત 314 15 કરી ગુણાકાર કરી તો 6 28 30 એમ પુનરાવર્તિત થયા કરશે. એટલે અનંત અનાવૃત સંખ્યા છે પાઈ. અનંત અનાવૃત સંખ્યા હંમેશા કેવી હોય? અસમય હોય. એ આપણે આગળ જોઈ ગયા છીએ. દાખલા નંબર 2 સાદુરૂપ આપો. આ દાખલા આપણે અત્યારે ઉદાહરણમાં કરી ગયા છીએ. તમને ઈઝી પડશે, અઘરા નહીં પડે. તો એનો પહેલો દાખલો 3 વત્તા વર્ગમૂળ 3 અને 2 વત્તા વર્ગમૂળ 2 આપેલો ગુણાકાર. તો પહેલું પદ ને પહેલું પદ 6, પછી વત્તા
3 ગુણ્યા વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 2 પછી વત્તા આ કરી તો વર્ગમૂળ 3 2 અને પછી આનો ગુણાકાર વર્ગમૂળ 6 બસ આ એનો જવાબ આવી ગયો આનું કાંઈ સાદુરૂપ થતું નથી આ એનો જવાબ આવશે છેલ્લા ત્રીજા રીતે ચોથા રીતે સમજવું પહેલું પદ 6 પહેલું પદ બીજું પદ પહેલું વર્ગ વળી બીજું પદ પહેલું પદ બરાબર છે આને નાનો ગુણાકાર કરી દીધો 2 વર્ગમૂળ 3 પછી આ 2 વર્ગમૂળ 3 બરાબર તો 2 વર્ગમૂળ 3 પગલું આગળ લખો તો ચાલશે અને 3 વર્ગમૂળ ગુણ્યા 2 વર્ગમૂળ 6 તો આ એનો જવાબ થશે આ બે સજાતીય નથી વિજાતીય પદ છે તો સરવાળો થઈ શકે પણ કાંઈ થાય એવું નથી દાખલા નંબર 2 3 વત્તા વર્ગમૂળ 3 અને 3 ઓછા વર્ગમૂળ 3 તો પૂર્ણાંકના તફાવત કરી પહેલા પદનો વર્ગ કરો ઓછા બીજા પદનો વર્ગ કરો 9 ઓછા 3 બરાબર 6 જવાબ આવે એટલે ત્રીજો વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 અંશનો વર્ગ તો પૂર્ણાંકના તફાવતની પહેલા પદનો વર્ગ સૂત્રના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ અને છેલ્લા પદનો વર્ગ પહેલા પદનો વર્ગ 5 પદનું 5 વત્તા 2 વર્ગમૂળ 10 અને વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ 2 તો 7 વત્તા 2 વર્ગમૂળ 10 જવાબ આવે પહેલા પદનો વર્ગ 5 2 પદનો ગુણાકાર ગુણ્યા 2 વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 10 અને વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2 5 2 7 2 વર્ગમૂળ 10 થયા દાખલા નંબર 4 વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 આ પણ પૂર્ણાંકના તફાવતની રીત છે બંને પદનો વર્ગ કરી આપો વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ વર્ગમૂળ 5 વર્ગ 5 2 નો વર્ગ 2 બરાબર 3 જવાબ આવશે એકદમ ઇઝી અને સરળ તો મિત્રો 2 દાખલા પૂરા થયા હવે દાખલા નંબર 3 જોઈએ શું જોઈએ દાખલા નંબર 3 મિત્રો હવે દાખલા નંબર 3 જોઈએ તો પાઈને વર્તુળના પરિઘ સી અને તેના વ્યાસ ડીના ગુણોત્તર તરીકે પાઈ બરાબર સી અપોન ડી દર્શાવાય છે તે વિરોધાભાસી છે કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશે હું તો સાચી વાત છે પાઈ છે એ અસમય સંખ્યા છે અને એની સામે સી અપોન ડી એ આપણે સમય સંખ્યા રાખી છે જેથી વિરોધાભાસ છે એ સત્ય છે પણ એનો ઉકેલ કેવી રીતે લઈ આવો એ આપણે જાણીએ તો જવાબની અંદર પાઈ બરાબર સી અપોન ડી આપેલ છે અને વિરોધાભાસી છે એનું કારણ શું છે એ પણ આપેલું છે કે પાઈ એ અસમય સંખ્યા છે જ્યારે સી અપોન ડી એ સમય સંખ્યા છે એટલે એ આપણે દાખલામાં આપેલું છે તો એનું નિરાકરણ શું આવશે તો આ એનો જવાબ થશે પાઈની કિંમત 22 લેવામાં આવે છે પણ તે કેવી છે અંદાજિત છે ભાગાકાર કરતાં તેની કિંમત 3.142857 આમ અનંત આવશે જેથી તે અનંત આવૃત સંખ્યા છે કેવી છે અનંત આવૃત છે આ અનંત અનાવૃત સંખ્યા છે અનંત આવૃતની પણ અનંત અનાવૃત સંખ્યા છે એટલે કે અસમય સંખ્યા છે એવી સંખ્યા છે અસમય સંખ્યા છે તો તેની સામે સી અપોન ડી સમય સંખ્યા છે જેથી વિરોધાભાસ થાય છે 22 પાઈ છે એની કિંમત તમે જો એની કિંમત તમે જોતા જશો તો 22/7 કરશો તો રિપીટ થશે 14 28 વળી પછી 14 28 6 પછી 5 4 3 એમ ઘટતી જશે તો
તો એક વખત એવી સંખ્યા એની આવશે કે જે અસમય બની જશે, બરાબર છે? તો અસમય બની જાય છે, અનંત અનાવૃત થઈ જાય છે. તો માટે શું છે? વિરોધાભાસ સાચો છે. વિરોધાભાસ કેવો છે? સાચો છે. માટે પાઈ બરાબર સી ડી એ સમય સંખ્યા હોવાથી વિરોધાભાસ થાય છે. બીજી વખત કહું તો 22 લેવામાં આવે છે, તેની અંદાજિત કિંમત ભાગાકાર કરતા 3.1457 14286 આગળ હજી લેશો તો 14285 એમાં આવ્યા કરશે. તેથી તે અનંત આવૃત સંખ્યા છે, એનો 0 થશે નહીં, બરાબર છે? ક્યારેય પણ 0 શેષ આવશે નહીં. તો અનંત આવૃત સંખ્યા 22 હોવાથી એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આપણે સાબિત કરી દીધું કે આ અસમય છે અને એની સામે C/D સમય સંખ્યા છે, જેથી વિરોધાભાસ થાય છે. સમજાઈ ગયું? તો હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4. વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો સૌથી પહેલા આપણે હું આકૃતિ જરાક મોટી દોરું છું જેથી તમને ખ્યાલ આવે, પણ તમારે 9.3 નું જ માપ લેવાનું. કેટલાનું લેવાનું? 9.3 નું. આ AB બરાબર 9.3 સેમી, બરાબર છે? હવે એનાથી 1 સેમી વધારે, અહીંયા એની થોડીક વધારો કરવાનો. શું કરવાનો? 1 એકમ વધારો કરો, 1 સેમી. એ નામ આપો સી. હવે તમારે એસી નો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો લંબ દ્વિભાજક કેવી રીતે દોરીએ છીએ એ આપણને ખ્યાલ છે કે એ થી એસી નું અડધાથી વધારે માપ લઈએ. કેટલાથી? એસી થી અડધાથી વધારે, એટલે એસી થી અડધાથી વધારે માપ લઈ એક ચાપ આમ, એક ચાપ નીચે, એટલે એક ચાપ અહીંયા આવશે, એક ચાપ અહીંયા આવશે. એ રીતે સી બાજુથી માપ લઈએ આમ અડધાથી વધારે, તો એક ચાપ અહીંયા આવશે, એક ચાપ અહીંયા આવશે. પછી તમે આ બંનેને સાંધશો. તો આ જે મધ્યબિંદુ આવશે એને આપણે ઓ નામ આપી દઈએ. તો એ શું આવશે? એસી નું મધ્યબિંદુ આવશે. હવે આપણે એક અર્ધવર્તુળ દોરવાનું છે. ઓ ને કેન્દ્રમાંની OA જેટલી અથવા OB જેટલી ત્રિજ્યા લઈ એક સેમી સર્કલ અર્ધવર્તુળ દોરવાનું છે. તો અહીંયાથી આપણે OA જેટલી ત્રિજ્યા લેવાની. OA જેટલી ત્રિજ્યા. આ તમે એકચુલ નોટમાં કરશો તો એકચુલ થશે. હું આ બોર્ડમાં કરું છું, એનો મોટો મારી પાસે કંપાસ નથી, જેથી અંદાજિત કરું છું, પણ એ જે હું કરું છું એ પ્રમાણે સાચું જ થશે. આમ બરાબર છે? આ રીતે તમે એક અર્ધવર્તુળ દોરી નાખો. અર્ધવર્તુળ દોર્યા પછી બી ઉપર એક લંબ દ્વિભાજક દોરવાનો છે. તો બી ઉપર લંબ દ્વિભાજક કેવી રીતે દોરશું તમને આવડે છે? અહીંયાથી કોઈ પણ માપ લો, બરાબર છે? આમ આ 60 નો ના 90 નો, પછી આ બેનું માપ લઈને કરો એટલે આ લંબ દ્વિભાજક થાય. આપણે ખૂણાની રચના શીખી ગયા છે. અને એમ તમારે ન કરવો હોય તો તમે 90 અંશનો ખૂણો લઈને અર્ધવર્તુળથી પણ દોરી શકો છો. બંને રીતે તમે કરી શકો છો, બરાબર ને? આપણે માનો કે તમે 90 અંશથી વર્તુળ ઉપરથી દોર્યું, આમ તમારે દોરવું હોય તો હજી પણ દોરી શકો છો. અહીંથી તમારે
ચાપ મારીને પણ કરવું હોય તો કરી શકો. આ હંમેશા 60 વર્ષનો પૂરું થાય પછી 60નો મારો, પછી 90નો મારો, પછી તમે સીધું આમ દોરી દો લંબ તોય ચાલે, અને 90 અંશથી તમે કરો તોય તમે થશે. બરાબર, 90 અંશથી તમે કરો તો સીધો આમ આ રીતે આવડતું ન કરો તોય ચાલશે. દોરવું હોય તો, જો તમને ચાપથી 90 અંશનો દોરતા આવડતો હોય તો, દાખલા તરીકે હું તમને બતાવું, રેખા છે, તમે આ બિંદુ લઈ અને કોઈ પણ મોટું આમ ચાપ આમ દોરી શકો છો. અર્ધવર્તુળ, હાલો કોઈ પણ વર્તુળ તમે આમ આ રીતે કોઈ પણ માપ લઈને આમ દોરી શકો છો. હવે એના ઉપરથી એક ચાપ એ જ માપ રાખવાનું, એક ચાપ આમ બીજો ચાપ આમ. આ 60નો થશે ને આ 120નો થશે. એટલે 60 ને 120 વચ્ચે આ 90નો ખૂણો આવે. હવે આવું માપ લઈ એક ચાપ આમ અને એક ચાપ આમ, એટલે આ થશે 90નો ખૂણો થશે. આ રીતે તમને આવડતો હોય તો આમાં કરવાનું, અને ના આવડે તો કંપાસથી તમે કરી શકો છો. બરાબર છે, એવી રીતે 90 અંશનો ખૂણો તમે કરી શકાય. વર્તુળને છેદે ત્યાં શું નાખો? બી, એટલે આપણે 90 અંશનો ખૂણો થઈ ગયો. હવે તમારે આ બીડી જેટલું માપ લેવાનું. કેટલું માપ લેવાનું? બીડી જેટલું. આ બીડી જેટલું માપ લઈ અને એક આમ ચાપ દોરવાનું છે, એક ચાપ દોરવાનું છે. તો બીડી જેટલું માપ લઈ અને એક ચાપ દોરશું તો એ આ જે એબી રેખા છે એને છેદશે. તો આપણે એ રેખાને જરાક લંબાવી દઈએ, થોડી વધારે એક્સ્ટ્રા કરી દઈએ આમ. તો આ જ્યાં છેદે ત્યાં તમે એફ નામ દીધું. શું નામ દીધું? એફ. તો આ જે માપ છે ને એ 9.3નું વર્ગમૂળ 9.3નું આવશે. એ તમને સાબિત કરી બતાવું. બરાબર છે, કેવી રીતે થાય. આપણે બીસી બરાબર 1 એકમ લીધી, 1 એકમ લીધો. હવે આ અહીંયા 1 સેન્ટીમીટર થાય, આ અહીંયા 3 સેન્ટીમીટર થશે. બરાબર, અહીંયા 3 થશે. આ પોટ કરતા 1 આ 1, આ બીસી બરાબર 1, અને એનાથી આ 2, અને અહીંયા થશે 3, અને 3થી થોડુંક વધારે થાય છે. એટલે આ જે માપ છે ને એ 9/3. જો તમે આટલો 1 એકમ, આટલો 2 એકમ, આટલો 3 એકમ, 3થી થોડુંક વધારે છે, તો વર્ગમૂળ 9.3ની કિંમત કેટલી થાય? 9/3ની તો 9ની તો 3 થાય, અને 3ની થોડીક વધારે થાય. એટલે 9 3માંથી થોડુંક વધારે થાય તો એ જે માપ છે ને આપણું એકચુલ આવી ગયું. બરાબર છે, તો તમે માપ લઈને કરો તો એકચુલ તમારું થઈ જાય. તો મિત્રો, દાખલા નંબર 4ની અંદર આ છે, તો પોઈન્ટ લખતા તો તમને આવડશે. હું લખતો નથી, તમને કહી દઉં કે સૌથી પહેલાં શું લખવાનું કે એબી 9.3 સેન્ટીમીટર રેખા દોરો. એબી રેખા દોરો, જેને 1 સેન્ટીમીટર એક્સટેન્ડ કરીને 1 સેન્ટીમીટર 1 એકમ વધારો કરીને સી બિંદુનું નિરૂપણ કરો. પછી એસીનું લંબ દ્વિભાજક દોરો. એસીનો લંબ દ્વિભાજક દોરો. પછી ઓની કેન્દ્રમાંની ઓએ જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ દોરો. પછી ડી કેન્દ્ર ઉપરથી એક લંબ દોરો. ગણિત મેં તમને શીખવાડ્યું, કપાસથી આવડે ઠીક છે ને, કે અર્ધવર્તુળથી લંબ દોરો 90 અંશનો ખૂણો. જેમાં વર્તુળને છેદે ત્યાં ડી નામ આપો. ડીડી જેટલી રેખા લઈ એક ચાપ લગાવો જે એબી રેખાને એફ જગ્યાએ છેદશે, અને એફ બિંદુ છે એ બિંદુ એફ છે લખવાનું. બિંદુ એફ એ વર્ગમૂળ 9.3 ની સંખ્યા રેખા પર દર્શાવે છે. બસ આ રીતે છેલ્લી રીતે લખી નાખવાની. તમારો દાખલો પૂરો. પોઈન્ટ લખતા આવડી છે એટલે પોઈન્ટ તમે લખી શકો છો. મેઇન આકૃતિની વાત છે, મેં તમને સમજાવી દીધું. તો મિત્રો, હવે દાખલા નંબર 5 જોઈએ. બરાબર છે, સમજાઈ ગયું?
દાખલા નંબર 5 ની અંદર સમીકરણ કરવાનું છે. તો સમીકરણ આપણે શીખી ગયા છીએ, એકદમ ઈઝી છે. દાખલા નંબર 5, આપેલ સંખ્યાના છેદનું નીચે આપેલ સંખ્યાના છેદનું સમીકરણ કરો. શું કરો? સમીકરણ કરો. તો પહેલી સંખ્યા છે 1/√7. તો તેને શું કરશું આપણે? તમને ખબર છે કે એક આંકડો તો એને ગુણો, તેને અંશ અને છેદમાં √7 વડે ગુણતા. બરાબર, આ એનો જવાબ લખી છે આપણે. તો 1/7 ગુણ્યા √7 ગુણ્યા √7 √7 ગુણ્યા 1 એટલે √7 અને √7 ગુણ્યા 7 એટલે √7. તો આ એનો જવાબ આવશે. 7 એ સમય સંખ્યા થઈ ગઈ. છેદને સમીકરણ કરી નાખ્યું. શીખી ગયા છો સમીકરણ એટલે કે સમય સંખ્યા બનાવી નાખવાની. દાખલા નંબર 1 હતો. દાખલા નંબર 1. હવે એનું 2. 1/7 ઓછા √6. તો આપણે તેને અંશ અને છેદમાં, તમે કીધું તો એક આંકડો તો એને વડે ગુણવાનું, પણ બે આંકડા હોય તો એની નિશાની હોય એનાથી વિરુદ્ધ ગુણવાનું. તો આપણે અંશ અને છેદમાં શું કરશું? √7 વત્તા √6 વડે ગુણવાનું, ગુણતા. બરાબર, આ રીતે. તો આપણે કરીએ √7 ઓછા √6 ગુણ્યા √7 વત્તા √6. આ રીતે લેવાનું. ગુણાકાર કરીએ તો 761 એનું જ આવશે, √7 વત્તા √6. પણ આમાં આપણે શું કરશું? પૂર્વજના તફાવતની રીતે પહેલા પદનો વર્ગ એટલે √7 નો વર્ગ એટલે 7, વચ્ચે ઓછા નિશાની આવશે. અને √6 નો વર્ગ 6 એટલે 7 માંથી 6 જાય તો 1 રહે એટલે લખાશે. એટલે આ જવાબ આવશે √7 વત્તા √6 એનો જવાબ આવશે. નીચે 1 છે એ લખાશે નહીં. હવે દાખલા નંબર 3 જોઈએ. આ બે કાઢી નાખું. દાખલા નંબર 3 આપણે ઉપયોગ કરી તો. બરાબર મિત્રો, સમજી ગયા? દાખલા નંબર 3. એમાં ત્રીજો છે 1/5 વત્તા √2. તો આપણે આને છેદમાં અને અંશમાં કેટલા ગણતરી એનાથી વિરુદ્ધ √5 ઓછા √2 વડે ગુણતા. તમે શીખી ગયા છો, તમને બરાબર આવડી ગયું હશે. જરાય અવતરણ પડશે નહીં. તો 1/5 વત્તા √2 ગુણ્યા √5 ઓછા √2 છેદમાં પણ √5 ઓછા √2. તો બરાબર શું થશે? આને એક ગુણો તો એ જ આવશે, એમાં કોઈ ફરક પડશે નહીં. આમાં √5 નું વર્ગ 5 થાય, 2 નું 2 થાય. બરાબર છે ને? √2 નું 2, 5 નું 5. તો √5 ઓછા √2 છેદમાં 3. આ એનો જવાબ આવશે. તો આ રીતે થશે. સમજાઈ ગયું? હવે છેલ્લો દાખલો છે ચોથો. તો મિત્રો, ચોથો દાખલો આપણે કરીએ તો કાઢી નાખું છું. દાખલા નંબર 4.
એમાં રકમ છે 1/7 - 2. તો આને આપણે કેવી રીતે ગુણશું? ને અંશ અને છેદમાં √7 + 2 વડે ગુણશું. બરાબર છે? વિરુદ્ધ ગુણવાનું, બીજું કાંઈ છે નહીં. તો 1/7 - 2 ગુણ્યા √7 + 2 √7 + 2. તો આનો ગુણાકાર તો એ જ થશે. બાકી આમાં √7 નું 7 થશે અને 2 નો થશે 4. 2 નો સતત શું થશે? 4 વર્ગ થશે. બરાબર છે? 7 નું 7 અને એનો થશે 4. તો √7 + 2 છેદમાં 3. આ એનો જવાબ આવશે. એકદમ ઇઝી અને સરળ. તો મિત્રો આ પ્રકરણ પૂરું થાય છે. નેક્સ્ટ 1.5 આપણે જોશું. તમારો વિડીયો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.